से ना रुके न थामे से हम थमे, मंजिल से आगे जाने की जिद है हमें। जज्बा जुनून है रब अपने साथ है, हम में दम सीना तान के बोले हम। હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીમાં તમારી પાસે જે આઈડિયલ સ્વાધ્યાય પોથી છે તેમાં લેખન કાર્ય કરીશું। યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ આઈડિયલ વર્ક, તમારી આઈડિયલ સ્વાધ્યાય પોથી કાઢો, તેમાં ક્વેશ્ચન 1 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। યુનિટ 4 જે છે એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પોથીમાં પાન નંબર 16 પર છે। ઓકે, અને તમારે પેજ નંબર કાઢવાનું છે 18 આ નંબર 18 કાઢો। કમ્પ્લીટ ધ લાઇન્સ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। હવે વિદ્યાર્થી મિત્રો તેની અંદર શું છે જોઈએ। પ્રેઇંગ આપેલું છે, પ્રેઇંગ આપેલું છે, બરાબર। હવે એની આગળ 1 2 3 and 4 એટલે કે 1 2 3 અને 4 લાઈનો ખાલી જગ્યાઓ છે। એ લાઈન માં કઈ લખેલું નથી, તો આપણે એ લાઈન માં કાવ્ય પંક્તિના આધારે પૂછતા કરીશું। praying in the morning, લખો praying in the morning, આ ખાલી જગ્યામાં આવશે praying in the morning, લાસ્ટમાં ફૂલ સ્ટોપ। next praying in the noon time, praying in the morning, praying in the noon time, લાસ્ટમાં ફૂલ સ્ટોપ। next praying અલ્પવિરામ, praying લાસ્ટમાં કશું નહીં આવે। અને એકદમ લાસ્ટ praying when the sun goes, આટલું લખવાનું છે, ડાઉન લખેલું છે। praying when the sun goes down અંદર આઈડિયલ માં લખેલું છે। ઓકે, આ રીતે સુંદર અક્ષરે લખી નાખો। કાવ્ય પંક્તિઓ જે અધૂરી છે એ પૂર્ણ કરવાની છે। ક્વેશ્ચન 2 આપેલ એક્શન વર્ડ વાપરીને રાઇમ બનાવો। જે એક્શન વર્ડ આપેલો છે એ વાપરીને શું બનાવવાનું છે? રાઇમ, એટલે કે જોડકું બનાવવાનું છે। ટોકિંગ છે અને એક છે વોકિંગ। લખો ટોકિંગ in the morning, talking in the noon time, આ ખાલી જગ્યાઓ છે એમાં એ રીતે લખજો। ટોકિંગ ત્યારબાદ નેક્સ્ટ આગળ નીચેની લાઈનમાં અને એની પછીની લાઈનમાં લખો ટોકિંગ when the sun goes down, talking when the sun goes down, આ રીતે લખી નાખો। અક્ષરો સારા કાઢજો। ફરીથી પહેલી લાઈનમાં ટોકિંગ, સેકન્ડ લાઈનમાં ટોકિંગ in the morning, થર્ડ લાઈનમાં ટોકિંગ in the noon time, ફોર્થ લાઈનમાં ટોકિંગ ફરીથી, લાસ્ટ ટોકિંગ when the sun goes down। સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો વોકિંગ, W A L K, વોકિંગ in the morning, પહેલી લાઈનમાં લખો વોકિંગ અને એની નીચેની લાઈનમાં લખો વોકિંગ in the morning, next walking in the noon time, ત્રીજી લાઈનમાં walking in the noon time, બપોરના સમયે ચાલવાનું। ત્યારબાદ next walking અને last walking when the sun goes down। okay, walking when the sun goes down। અક્ષરો સારા કાઢીને આઈથી લખી નાખો। હવે નેક્સ્ટ ચિત્ર જુઓ અને સાચા વિકલ્પ પર ખરું કરવાનું છે। ચિત્ર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોઈ લો। હવે પ્રથમ ચિત્ર છે એ દોડતું ચિત્ર છે, તો આપણે રનિંગ પર આપણે શું કરીશું? ખરું કરીશું, બરાબર। નેક્સ્ટ છે એ ડાન્સિંગ નું છે, એની બાજુવાળું, તો આપણે ડાન્સિંગ પર ખરું કરીશું। એની બાજુમાં રમતું ચિત્ર છે, થોડું રમે છે, તો પ્લેઇંગ
પર ખરું કરીશું. હવે નીચેની રો કોઈ ભાઈ વાંચે છે તો રીડિંગ પર આવશે. રીડિંગ પર ખરું કરીશું. એની બાજુમાં કોઈ છોકરો કૂદે છે, જમ્પિંગ. જમ્પિંગ પર ખરું કરીશું. ને એની બાજુમાં કોઈ છોકરો સ્નાન કરે છે, બેઝિંગ. પર આપણે બેઝિંગ પર શરૂ કરીશું. આગળ અહીં લાસ્ટમાં કોઈ છોકરી પાણી પીવે છે અથવા ખાય છે તો ઈટિંગ. ઈટિંગ પર શરૂ કરીશું. ત્યારબાદ કોઈ હાથ ધોતું ચિત્ર છે તો વોશિંગ પર શરૂ કરીશું. અને લાસ્ટમાં કોઈ જમવાનું બનાવે છે કુકિંગ પર. પર આપણે શરૂ કરીશું. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, સિલેક્ટ ધ રાઈટ ઓપ્શન એટલે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. નંબર 1, સી ઇઝ ખાલી જગ્યા તો ફ્લાવર. બરાબર. એ માં છે રાઇડિંગ, બી માં છે સ્કીપિંગ, સી માં છે પકિંગ અને ડી માં છે સ્લીપિંગ. તો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રકારની ખાલી જગ્યાઓ તમારી પરીક્ષામાં પૂછાય તો ગુજરાતી કરવાનું રહેશે. જોઈએ. તે ફૂલને ખાલી જગ્યા કરે છે. બરાબર. તે ફૂલને ખાલી જગ્યા કરે છે. તે ફૂલને ખાલી જગ્યા છે. બરાબર. તે ફૂલને ખાલી જગ્યા છે. કરે છે એવું નથી બોલો. એવું આપણે નથી ભાષાંતર કરવું, પણ તે ફૂલને ખાલી જગ્યા છે. તો તે ફૂલને સવારી કરે છે. સ્કીપિંગ દોરડા કૂદે છે. પકિંગ તોડે છે, ચૂંટે છે. સ્લીપિંગ ઊંઘે છે. તો કયો શબ્દ મેચ થાય છે? પકિંગ, તોડવું. તે ફૂલને શું કરે છે? તોડે છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પકિંગ. P L U C K. અને ઓપ્શનમાં લખીશું C. સેકન્ડ, he is ખાલી જગ્યા ધ કેમલ. રાઇડિંગ સવારી કરવી, સ્કીપિંગ દોરડા કૂદવા, પકિંગ તોડવું કે સ્લીપિંગ સેમ ટુ સેમ ઓપ્શન છે. તો તે ઊંટને ખાલી જગ્યા છે. તો રાઇડિંગ એટલે કે સવારી કરવી. તો આવશે રાઇડિંગ, R I D I N G. આગળ he is ખાલી જગ્યા ધ ડોર. તો રાઇડિંગ, સ્કીપિંગ, પીકિંગ અને નોકિંગ. બરાબર. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, પીકિંગ એટલે તોડવું, નોકિંગ એટલે ખખડાવવું. તો તે દરવાજાને શું કરે છે? તે દરવાજાને ખખડાવે છે. બરાબર. K N O C K I N G. K N O C K I N G. નોકિંગ. આગળ he is ખાલી જગ્યા ધ ક્લોથ્સ. તો રાઇડિંગ, વોશિંગ, રાઇટિંગ કે કુકિંગ. કપડાનો દિવસ રંધાય, કપડા ઉપર સવારી થાય, કપડા ઉપર લખાય. શું આવે? વોશિંગ, ધોવાય. W A S H I N G. હવે એના માટેનો ઓપ્શન છે B. ઓકે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 5, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે ચિત્ર જુઓ અને જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનથી તમારે ચિત્ર જોવાના છે અને એક્ઝામમાં આ રીતના કૌંસ પણ તમને આપેલા હશે. ખૂબ જ સહેલું છે, ખાલી થોડું ધ્યાન રાખવાનું છે. જોઈએ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ આપણે. ચિત્ર જોઈએ કોઈ છોકરો જે છે એ ચાલતો દેખાય છે. પ્રશ્ન વાંચીએ, વોટ ઇઝ હી ડુઇંગ? કૌંસમાં છે સ્લીપિંગ અને વોકિંગ. કૌંસમાં આન્સર તમને આવડી જશે આસાનીથી. બરાબર. તો હી ઇઝ વોકિંગ. બરાબર. W A L K I N G જોઈને લખવાનું છે. વોકિંગ એટલે કે ચાલવું. બરાબર. તે શું કરી રહ્યો છે? તો તે ચાલી રહ્યો છે. નંબર 1, કોઈ કૂતરું છે ને એ ભસી રહ્યું છે. વોટ ઇઝ ઇટ ડુઇંગ? તો ઇટ થી પ્રશ્ન પૂછાય તો હી નહીં આવે, ઇટ થી આન્સર આપવાનો. તો ઇટ ઇઝ કૌંસમાં છે ડિગિંગ અને બાર્કિંગ. ડિગિંગ એટલે કે ખોદવું, બાર્કિંગ એટલે ભસવું. તો તે ભસે છે. લખીએ આપણે ઇટ ઇઝ બાર્કિંગ. નંબર 1 માં ઇટ ઇઝ
સ્ટોપ. ત્યારબાદ સેકન્ડ નંબર 2 કોઈ છોકરી છે દોરડા કૂદે છે, બરાબર, કોઈ છોકરી જે છે દોરડા કૂદે છે. વોટ ઇઝ શી ડુઇંગ? તો શી ઇઝ કૌંસમાં છે સ્કીપિંગ અને રનિંગ. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા, તો શી ઇઝ સ્કીપિંગ. પછી શું આપણે સહેલું છે she is હું કૌંસ બોલતો નથી અને ચિત્ર તમારી બુકમાં આપેલા છે. ઓકે, સ્કીપિંગ. આગળ નંબર 3 થર્ડ નંબર કોઈ વ્યક્તિ ઊંઘે છે. વોટ ઇઝ હી ડુઇંગ? તમારે ચિત્ર જ્યાંથી જોવાનું એ ક્રિયા કઈ કરે છે એના આધારે તમને આવડશે. તો he is કૌંસમાં છે સ્લીપિંગ અને yawning. બરાબર, ઊંઘે છે કે બગાસા ખાય છે? તે ઊંઘે છે. લખીશું he is sleeping. he is sleeping. નંબર 4 કોઈ છોકરો છે સાયકલ ચલાવી રહ્યો છે. what is he doing? કૌંસમાં છે રાઇડિંગ એ બાઇસિકલ કે કુકિંગ. તો he is riding a bicycle. he is riding a bicycle. બરાબર, he is riding a bicycle. તો આપણે આના ઉપર ખાલી જગ્યા નથી એટલે રફ કરી નાખીશું, ખાલી રાઇડિંગ પર જ છે. ઓકે, હવે નંબર 5 પાછળનું પેજ નંબર 20 પાન નંબર 20 જોઈએ શું છે. કોઈ છોકરો જે છે એ દૂધ પીવે છે. વોટ ઇઝ હી ડુઇંગ? ડ્રિંક. તો હી ઇઝ ખાલી જગ્યા ડ્રિંકિંગ મિલ્ક કે સ્લીપિંગ? લખીશું ડ્રિંકિંગ મિલ્ક. હી ઇઝ drinking milk. તો drinking અને milk પણ આવશે આમાં, આખી ખાલી જગ્યા છે. બરાબર. નંબર 6 કોઈ વ્યક્તિ છે તે સામાન પેક કરે છે. what is he doing? તો he is ખાલી જગ્યા packing a bag કે climbing. એટલે કે સામાન તૈયાર કરે છે કે ઉપર ચડે છે, ઝાડ પર ચડે છે. બરાબર, તો packing a bag. he is packing a bag. packing a bag પર આપણે અંડરલાઈન કરીશું. નંબર 7 what is she doing? કોઈ છોકરી બેસી રહી છે ખુરશીમાં. તો she is ખાલી જગ્યા sitting કે knocking the door. બેસી રહી છે કે દરવાજો ખખડાવે છે. તો she is sitting એવું આવશે. she is ખાલી sitting પર અંડરલાઈન. બરાબર. નેક્સ્ટ નંબર 8 કોઈ છોકરો છે દાંત સાફ કરે છે. what is he doing? તો he is climbing hair કે brushing the teeth. વાળ ઉડે છે combing hair, combing hair વાળ ઉડે છે કે દાંત સાફ કરે છે. તો brushing teeth. he is નંબર 9 કોઈ છે કોઈ વ્યક્તિ છે એ કોઈ માણસ ગાડી ચલાવે છે. what is he doing? walking ચાલે છે કે driving a car? ગાડી ચલાવે છે. તો he is driving a car. Last number 10 what is it doing? So he is climbing
ઝાડ પર ચડે છે કે ખાય છે? તો ઝાડ પર ચડે છે. ઝાડ પર ચડવાને ક્લાઇમ્બિંગ કહેવાય. તો it is climbing a tree. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ખાલી જગ્યાઓ છે એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે ચિત્ર, મેઈન વસ્તુ ચિત્ર છે. ચિત્રનું જો અવલોકન તમે જો ખોટું કરી દેશો તો આન્સર પર તમારો ખોટો આવશે. ઓકે, ક્વેશ્ચન નંબર 6 માંગ્યા મુજબ જવાબ લખો. માંગ્યા મુજબ જવાબ લખો. નંબર 1, we make rangoli in Diwali. તેમાં ખરું આવશે ખોટું આવશે? તો એમાં આવશે ખરું. ત્યારબાદ સેકન્ડ, Pius brother is firing ખાલી જગ્યા. તેમાં લખો crackers, C R A C K E R S. ત્યારબાદ નંબર 3, Pius mother is decorating the ખાલી જગ્યા home કે surroundings. તો home આવશે. થર્ડ માં H O M E. ત્યારબાદ નંબર 4, Diwali comes in the season of winter. ખરું ખોટું? તો એમાં આવશે નંબર 4 માં ખરું. ત્યારબાદ નંબર 5, in which season do we celebrate Holi? તો 5 માં લખો we celebrate Holi in summer. In summer એટલે ઉનાળો. બરાબર. ત્યારબાદ નંબર 6, what do we do on Holi? આપણે હોળી પર શું કરીએ છીએ? તો on Holi હોળી પર આપણે શું કરીએ? મિત્રોને કલર છાંટીએ. બરાબર. પછી જે સગા સંબંધી હોય એને ગુલાલથી ગાલ લાલ કરીએ. લખી તો we color our friends we color our friends and relatives with gulal. બરાબર. ગુલાલ આને એટલે ગુલાલ જે છે એના એની આજુબાજુ ત્રણ ચિહ્ન કરી દેજો. રિલેટિવ્સ નું સ્પેલિંગ છે R E L A T I V S એટલે કે સગા સંબંધી. નંબર 7, when do we perform ગરબા? we perform ગરબા in નવરાત્રી. we perform ગરબા during નવરાત્રી. નવરાત્રી દરમિયાન ગરબા જોઈએ છે, પરફોર્મ કરીએ છીએ. who is singing ગરબા songs? તો કિંજલ is singing Kinjal is
songs. Number 9, who is enjoying her birthday? So Payal is enjoying her birthday. Number 10, we fly kites on ઉત્તરાયણ. ખરું ખોટું? તો એમાં આવશે ખરું. 11, we eat sweets in Diwali. ખરું ખોટું? સાચી વાત છે, આપણે દિવાળી પર મીઠાઈઓ ખાઈએ છીએ. Number 12, write names of national festivals. કે રાષ્ટ્રીય તહેવાર જે હોય એના નામ લખવાના છે. તો પહેલા નંબર જે છે એ આપણે નીચે લખીએ ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે. આ સ્પેલિંગ ખાસ ધ્યાન રાખી દેવાનું છે. INDEPENDENCE. બરાબર? INDEPENDENCE. ઇન્ડિપેન્ડન્સ ડે. નેક્સ્ટ એની બાજુમાં બીજું લખવાનું છે. આ એક તો લખી કાઢ્યું. બીજું રિપબ્લિક ડે, પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસ. રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ, ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. ઓકે. નંબર 13, પાછળનું પેજ ઓપન કરો. we fire crackers on Holi. ખરું ખોટું? તો તેમાં આવશે ખોટું. હોળી પર આપણે કોઈ દિવસ ફટાકડા ફોડીએ નહીં. નંબર 14, we make રંગોલી on ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણનો જે તહેવાર આવે છે એમાં રંગોળી પૂરીએ છીએ. ખરું ખોટું? તેમાં પણ શું આવશે? રોંગ. ઉત્તરાયણ પર કોઈ રંગોળી પૂરાય, પતંગ ચગાવાય. નંબર 15, we decorate our homes on New Year. એટલે કે નવા વર્ષના દિવસે આપણે આપણા ઘરને શણગારીએ છીએ, સજાવીએ છીએ. તો એ વિધાન તદ્દન સાચું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ યુનિટ 4 I am learning English તેમાં ક્વેશ્ચન 1 to ક્વેશ્ચન 6 સુધીનું આઈડિયલ વર્ક લેખન કાર્ય જે છે પૂર્ણ